ભારત બાંગ્લાદેશ પહેલા ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમમાં આવેલા આ 7 મોટા બદલાવ। જી હા મિત્રો, આજે આપણે વાત કરીશું ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના પહેલા ટેસ્ટ મેચ માટે જાહેર કરેલી ભારતીય ટીમમાં 7 મોટા બદલાવ અંગે। મિત્રો, પ્રથમ મહત્વપૂર્ણ બદલાવ છે વિરાટ કોહલી, જે 9 મહિના પછી ટીમમાં વાપસી કરી રહ્યા છે। છેલ્લે તેમણે જાન્યુઆરીમાં દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ મેચ રમ્યા હતા। બીજો બદલાવ છે રિષભ પંત અને કેએલ રાહુલ, તે પણ પાછા આવ્યા છે, પરંતુ કેએલ રાહુલ નું પ્લેઇંગ 11 માં પસંદગી પર થોડી શંકા છે। ત્રીજો બદલાવ છે નવા ચહેરા તરીકે યશ દયાલને ટીમમાં એન્ટ્રી મળી છે, જેમણે 2022 માં બાંગ્લાદેશ સામે વનડેમાં રમ્યા હતા। ચોથો બદલાવ છે દેવદત્ત પાડીકલ। જી હા, દેવદત્ત પાડીકલને ટીમમાંથી બહાર કરાયા છે। તેમણે આ વર્ષે એકમાત્ર ટેસ્ટ રમી હતી, જેમાં 65 રન બનાવ્યા હતા। ત્યારબાદ પાંચમો બદલાવ છે રજત પાટીદાર અને કેએસ ભરત। જી હા મિત્રો, તેમને પણ ટીમમાંથી દૂર કરી દેવાયા છે। અને અંતમાં સાતમો બદલાવ જે છે મુકેશ કુમાર, તેમને પણ આ ટીમમાં તક નથી મળી। તો ચાલો જાણી લઈએ બાંગ્લાદેશ સામે પહેલી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ, જે તમે જોઈ શકો છો, જેમાં રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, રિષભ પંત, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશદીપ, જસપ્રીત બુમરાહ અને યશ દયાલ। તો મિત્રો, શું આ 7 મોટા બદલાવ ભારતીય ટીમને આગળ વધારવા માટે મહત્વપૂર્ણ હોઈ શકે છે? તમારો મંતવ્ય વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો।